ગુડ મોર્નિંગ, જય મહાદેવ. મસ્ત નાઈ ધોઈને તૈયાર થઈ ગયો અને નીકળી ગયો નાસ્તો કરવા. ગરમા ગરમ ભાખરી ફાફડી ચા ખાઈને પહોંચી ગયો ઓફિસે. બધાએ ભેગા મળીને પેલા ગણપતિ દાદાની આરતી કરી લીધી, પછી ઓફિસ ખોલી હંજવાડી કાઢી અને ઓફિસે કરી લીધી આરતી. અને આજ હતો પાવરનો કાપ, તો આજ લાઇટ આવે એમ હતી નહીં, તો પછી હું ગયો રાજભાઈની ઓફિસે અને ત્યાં આવ્યા હતા ખુરશી રિપેર કરવાવાળા ભાઈ, તો ખુરશી રિપેર કરાવી. પછી આવી ગયો મારી ઓફિસે અને આ બધાએ જોવો મારી ઓફિસે ધામો નાખ્યો છે. પછી થઈ ગયો બપોરે જમવાનો ટાઈમ, તો મેં જેડી અને સાગરે જમી લીધું. જમીને ઊભા થયા ત્યાં આવી ગયો વરસાદ. પછી હું ને મિલન આવી ગયા કાકાની ચા પીવા. અને આ છે અમારા શોપિંગના ચોથા ફ્લોરનો વ્યૂ. આજ ગણપતિ ઉત્સવમાં રાતે ધૂન ને ભજનનું આયોજન હતું, તો હું ને જેડી બધી ઓફિસે કહેવા નીકળી ગયા. ગોવંશ દર્શન જીવદયા ગ્રુપ ભજન ધૂન કરવા આવવાના હતા. સ્ટેજ સાઉન્ડ લાગી ગયું અને બધા કલાકાર અને કરતાલ વાળા પણ આવી ગયા. ધૂનમાં બહુ જ મજા આવી અને ડિસ્કો પણ બહુ જ કર્યો. ડિસ્કો કરીને બધા બહુ થાકી ગયા હતા અને ભૂખ પણ લાગી ગઈ હતી. પછી બધાએ ફાફડી જલેબી ખાઈ લીધા. ભજન ધૂનનો ફૂલ વ્લોગ આવી ગયો છે, તો જલ્દીથી જોતા આવો, બહુ જ મજા આવશે. બસ આજ માટે આટલું જ. મળીએ નેક્સ્ટ મિની વ્લોગમાં.